સવારમાં ભાઈ આ અત્યારે જે જગ્યા પર આપણે રોકાયા હતા ખુતેહના કરીને છે, જે યુપીમાં છે ખુતેહના, ત્યાં રોકાયા હતા ને આપણે અત્યારે જઈ રહ્યા છે. એટલે કે આ રસ્તો જે છે એ છે રસ્તો અયોધ્યા તરફ જવાનો હે ને. તો આ રસ્તો એ છે જે જવાનું છે આપણે અયોધ્યા તરફ જવાનું છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં હશો. હું તમારો દોસ્ત રોહિત ડાવર, જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે. પણ ભાઈ સાયકલથી ને હાલ અત્યારે છું હું યુપીમાં છું અને આપણે સોલો સાયકલ ટૂર કરી રહ્યા છે, એ પણ નેપાળનું. અને તો આપણે નેપાળમાં તો હતા પણ અત્યારે પાછા આપણે આવ્યા છે યુપીમાં. તમને ખબર હોય તો આપણે જે ઉત્તરાખંડમાંથી એન્ટર થયા હતા ઉત્તરાખંડમાં, એટલે કે હરિદ્વારથી આપણે અંદરની સાઈડ ટર્ન લઈ લીધો હતો, એટલે કે આપણે નેપાળની અંદર આવતા રહ્યા હતા. ઓકે, તે છે ને આપણે જે રસ્તે ચાલી રહ્યા હતા નેપાળવાળા રસ્તા, જે મેન હાઈવે હતો નેપાળમાં, જે મેન સૌથી લાંબો રસ્તો કહો તો પણ ચાલે એ રસ્તા પર આપણે હતા ને એ રસ્તાથી જઈ રહ્યા હતા આપણે પોખરા તરફ. પણ આપણે અચાનકથી પાછું ઇન્ડિયામાં આવવું પડ્યું. કેમ કે આવવું પડ્યું? આપણી જોડે ભાઈ સામાન વધારે હતું ને, આપણી જોડે. અત્યારે તમે જોઈ લો છો જે આગળનું કેરિયર છે એ કેરિયર ખાલી છે અને પાછળના બેગમાંથી બી થોડું ઘણું સામાન કાઢ્યું છે. હજુ તો આપણી જોડે વજન છે જ, તો એ છે. અને ચલો ભાઈ, ચાનું કીધું ઓકે, ચા અત્યારે ચા પીએ. અને જે આપણી જોડે વધારાનું સામાન હતું એ આપણે ભાઈ વગર કામનું સામાન બી લઈને ફરીને હવે કોઈ કામ નથી. અહીંયા ભાઈ કુરિયરો હોય છે તો આપણે કેવું કુરિયર કરાવીને મોકલી શકીએ, કેમ કે એ પહાડી ઇલાકામાં ભાઈ એટલું બધું સામાન લઈને ચાલ્યા કરવાનું, એનાથી સારું કે આપણે કુરિયર કરાવી દો ને અને મોકલી દો. તો આપણે વિચાર્યું, મેં કીધું અંદર હું 200 કિલોમીટર બોર્ડરની સાઈડમાં અંદરવાળા રસ્તા પર હતો, ગામવાળો રસ્તો હતો ને, જ્યાંથી મારા ખ્યાલથી કોઈ ગયું હશે તો ગયું હશે, બાકી તો મારા ખ્યાલથી લાગતું નથી કોઈ ગયું હશે રસ્તા પર સાયકલ લઈ. તો એ છે, હું એક ગામવાળા રસ્તામાં હતો, એક ગામવાળો ભાઈ લાગે મેન હાઈવે હતો પણ એ મેન હાઈવે નહીં, એટલે મેન હાઈવે જ હતો પણ એમ લાગે નહીં કે ભાઈ મેન હાઈવે છે, ગામડા જેવું. તો ભાઈ સરસ મજાનું મસ્ત મજાનું હતું, જોરદાર. ભાઈ જેટલાને બી જોવો ભાઈ મને તો થોડુંક સારું લાગતું હતું. મને કેમ એ ગામડાવાળા રસ્તામાં નેપાળમાં સારું લાગ્યું ખબર છે? અહીં તો ભાઈ અહીં મતલબ અત્યારે આપણે છે યુપીમાં, તો તમે જોઈ લો સાયકલ સાઈડ પર ઊભી છે ને, તો અહીંયા પણ એવું છે કે અમુક સાયકલ લઈને ફરે છે, જે બુઝુર્ગ છે, અમુક જવાન બી છે, તો સાયકલ લઈને ફરે તો થોડુંક સારું લાગે. પણ ભાઈ નેપાળમાં યાર ગજબ અલગ. ભાઈ જેટલા પણ સ્ટુડન્ટ હોય, ગમે જેટલા પણ જેટલા પણ લોકો છે ભાઈ અડધા ટોટલી સાયકલ લઈને ફરે તો થોડુંક મને બી સારું લાગે, મસ્ત મજાનું લાગે ને. તો મેં કીધું યાર વાહ, મજા છે. અમુક જોડે મેં ચાલ્યા કરું સાયકલ લઈને, હું પણ એમ જોડે થઈ જાઉં. ભાઈ કઈ મજા અલગ હતી. તો ચલો વાત ઓછી કરીએ અને આપણે અત્યારે થોડી વાર ઊભા છે ચા બા પીવા, અને ચા બા પીને પછી પાછા આપણે લગાતાર આગળની તરફ નીકળીશું, એટલે કે અયોધ્યા તરફ નીકળીશું ને. અયોધ્યાથી પહેલાં કટ લેવું આપણે, એટલે આગળની તરફ નીકળીશું છે. જેટલો કરીને જલ્દીથી આપણે બોર્ડર પર પહોંચીશું. તો જોઈએ હજુ કેટલો સમય લાગશે, કેટલો ટાઈમ લાગશે બોર્ડર સુધી આપણે પહોંચવાનો. તમે ભણે આપણી જોડે જોડાયેલા છે તો વાંધો નથી. તો અત્યારે ચા બા પીએ અને પછી પાછા આપણે ધીમા આગળની તરફ લગાતાર નીકળીશું. અહીંયાથી અયોધ્યા મારા ખ્યાલથી 105 કિલોમીટર પર તો હશે, 105 કિલોમીટર તો હશે. તો જોઈએ આપણો સફર આજે ક્યાં સુધી પહોંચીએ. તો અત્યારે આપણે હવે આગળની તરફ નીકળી ગયા છે. ચા બા પી લીધી, મસ્ત બે કટિંગ ચા પીધી છે અને હવે ધીમે આગળની તરફ નીકળીશું. રસ્તો એકદમ હાઈવે ટુ હાઈવે છે, વાંધો નહીં. પણ આપણે જે સાયકલમાં હજુ બી પ્રોબ્લેમ છે, એ લાગે છે પાછળના છરા કટરીમાંથી અવાજ આવશે, કટ. સવારનો મોસમ મસ્ત મજાનો છે, એકદમ ઠંડો બિલકુલ.
તો અત્યારે મતલબ વરસાદ હવે થોડો ઘણો રહી ગયો છે. અત્યારે વરસાદ મતલબ અચાનકથી મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે ને હવે વરસાદ પણ રોકાઈ ગયો છે. અને આપણે જે દુકાન પર આવ્યા હતા, જે સાયકલમાં અવાજ થતો હતો, તો એ દુકાન પર આવ્યા હતા, જે આપણે પાછલા રિંગમાંથી જે કટોરામાંથી અવાજ આવતો હતો કટકટથી, હે ને, તો એ આપણે કરાવ્યો છે. ભાઈએ આપણે છરા નાખી દીધા છે. અને જે છરાની પહેલાં જે છરાને સપોર્ટ કરે છે ને, જે શું કહેવાય નામ મને નથી ખબર, જે આવે એ બે નવા નાખ્યા છે અને છરા નવા નાખ્યા છે. હવે આપણે જોઈશું કેવું ચાલે છે અને કેવું નહીં. ચલાવે પછી ખબર પડે. ઊભા રહીને આપણે અહીંયા પેન્ડલ મારીએ સ્ટેન્ડ પર રાખીને, તો ભાઈ કંઈ ખબર નહીં પડતી, તો કમ્પ્લીટ ચાલે છે ને. ભાઈ ખબર નહીં પડતી આવું કેવું થાય. સાયકલની દુકાન આવે ને તો સાયકલ પાછી કમ્પ્લીટ થઈ જાય એને, તો આવ્યું છે. તો હવે પાછા આપણે આગળની તરફ નીકળીશું ત્યારે ખબર પડશે કેવું છે ને કેવું નહીં. અહીંયા દુકાન પર આવ્યા હતા, મસ્ત મજાનું એવું કામ તો કરી દીધું છે. ભાઈએ કીધું કે પહેલાં એકદમ નહીં થાય, પણ કંઈ નહીં, ટ્રાય કર્યું ભાઈએ કમ્પ્લીટ રીતે. કેમ કે જે ભાઈ આટલું કામ થોડું ઘણું કરી શકે, જે છરા ચેન્જ કરી શકે એટલું કરી શકે, બાકી બીજું તો નહીં કરી શકે. કેમ કે ભાઈ આ નોર્મલ સાયકલમાં કામ કરો તો આસાની છે, પણ એ નહીં. ને જે ભાઈ છે યાર भाई, तो हेलो भाई, कैसे हो? बढ़िया. क्या नाम है आपका? हमारा नाम तेज प्रकाश जायसवाल है. અચ્છા અચ્છા. તો આ ભાઈ છે. અને જે ભાઈ આ છે ભાઈ, આપણે જે સાયકલ બનાવવા આવ્યા હતા અને અત્યારે ભાઈ ચા બા મસ્ત મજાનું બિસ્કિટ જોરદાર એવું ખવાડી દીધું છે. એટલે પાછી ભૂખ નહીં લાગે મારા ખ્યાલથી બપોરે અને સવારે કરીને આવ્યા હતા ને ત્યારે પણ પાછું થઈ ગયું છે. તો ભાઈને મળીને બહુ સારું લાગે. તો ભાઈ ધન્યવાદ જો આપને किया भाई ना भाई. ये कि भाई આપણી સાયકલનું થોડું ઘણું 50 રૂપિયાનું કામ હતું, તો ભાઈ થોડી મદદ भी कर दीजिए અને ચા બા પીવા. तो धन्यवाद भैया, शुक्रिया आपका. तो कैसा लगा आपको? हम ये साइकिल लेके किधर आए आपके उधर? बहुत अच्छा लगा. बहुत अच्छा लगा. તો આ ભાઈ છે. તો ભાઈ જોઈને આપણને આવ્યા કે ચલો જે સાયકલ યાત્રી છે તેમની જોડે વાતચીત કરીએ. તો ભાઈ જોડે વાતચીત આપણે કરી છે અને ચા બા પીએ છે. ભાઈ ચા બા લઈ આવ્યા છે, તો ચા બા પીને પછી પાછા નીકળી. एक कौन सी जगह है ये है पयाकुर सोहेलवा. पयाकुर पोस्ट पयाकुर है. हाँ हाँ, और ग्राम सोहेलवा. ગામ સોહેલવા. અચ્છા અચ્છા. તો એ છે ને આપણે જે રસ્તા પર જે છે આ મેન अयोध्या वाला रस्तो है, गोंडा रोड. गोंडा रोड. गोंडा रोड जो अयोध्या के लिए जाता है स्पेशल, है ना, ये हाईवे है ना मेन. हाँ बिल्कुल मेन हाईवे. तो આ ભાઈ મેન હાઈવે છે જે ગોંડા 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 हाँ गोंडा गोंडा रोड. ગોંડા રોડ છે. તો એ છે ભાઈ સાઉથ જેવું નામ લાગે છે ને, ગોંડા. તો એવું છે. એ તો આપણે જે મેન રસ્તા પર ચાલી રહ્યા છે એટલે કે અયોધ્યા સાઈડ. ના અયોધ્યા આપણે આગળની તરફ જઈએ છે ને, આપણે સાઈડમાંથી કટ લઈને નીકળવાનું છે. અયોધ્યા यहाँ से कितना होगा? 100 किलोमीटर? नहीं 90 किलोमीटर. 90 કિલોમીટર. અહીંયાથી 90 કિલોમીટર છે. અત્યારે મોસમ તો સારું થઈ ગયો છે. મારા ખ્યાલથી આગળની સાઈડ વરસાદ પડતો હશે, અહીંયા વરસાદ નથી. તો મસ્ત એવો મોસમ થઈ ગયો છે. અને પછી પાછા આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળ્યું. રીમઝીમ વરસાદ ચાલુ છે ને આપણે આગળની તરફ વધી રહ્યા છે. કેમ કે વરસાદ તો ચાલુ રહેવાનો છે ને વરસાદ રોકાવાના ભરોસે આપણે બેસી રહીશું તો પછી આપણે બેસી જ રહીશું. તો રીમઝીમ વરસાદ ચાલે છે ને આપણે આગળની તરફ જઈએ છીએ એટલે કે ગામ આવશે. ગામ એટલે થોડુંક સિટી જેવું જ છે, જેનું નામ છે ગોંડા રેડી. સાઉથનું એક ગોંડા રેડી. તો ભાઈ ગોંડા કરીને ગામ છે. ગોંડા રેડી નહીં, ગોંડા જ ખાલી ગોંડા રેડી. તો ગોંડા કરીને ગામ આવશે. અહીંયાથી છે 23 કિલોમીટર છે, 23-24 કિલોમીટર. અને રીમઝીમ વરસાદ પડે એમાં ભાઈ ભીગી જવાય છે. અત્યારે થોડું ઘણું ભીગ્યા છે, એટલું બધું નહીં. અને આપણે ધીમે લગાતાર નીકળ્યા કરશું, ચાલ્યા કરશું. ને ભાઈ છરા ન ખાય તો અત્યારે કમ્પ્લીટ સાયકલ ચાલશે, બાકી કટ અવાજ આવતો હતો. बरसात की मौसम में तन्हाई के आलम में यूपी में चले हमारे साइकिल. वाह.
મોસમ મસ્ત મજાનું એવું થઈ ગયું છે, ઠંડુ ઠંડુ મસ્ત મજાનું ઠંડુ ઠંડુ મોસમ થઈ ગયો છે ને આપણે પણ થોડા ઠંડા ઠંડા થઈ ગયા છે થોડાક ભીગી ગયા છે એટલે થોડુંક મસ્ત એવું મજાનું લાગે. આજે વરસાદ મેં જોયો અને વરસાદ આજે જોયો આપણે. उत्तर प्रदेश परिवहन તો અત્યારે હાલ આપણે અહીંયા ઊભા છે ને અહીંયા સામે તરફ થોડુંક આપણે શોપ પર આવ્યા હતા, જે ડિટેલ પૂછે કઈનું છે તો અહીંયા દુકાન છે મોબાઈલની, તો અહીંયા આપણે આવ્યા હતા ને જે ભાઈ થોડું ઘણું પાવર બેક આપણું જે ડેમેજ થઈ ગયું છે પણ હવે નહીં થઈ શકતું તે છે ને. તો બી ભાઈ મળ્યા છે જે આર્યા શॉपवाला છે, तो आर्या भाई. तो हेलो भाई, कैसे हो? बढ़िया भाई बढ़िया. क्या नाम है आपका? मेरा दीपक साहू. दीपक साहब. ये कौन सी जगह है? ये मुंडवा माफी है. मुंडवा माफी. माफी. अच्छा अच्छा अच्छा. हाँ, તો આ ભાઈ છે ને આપણે જે મતલબ પાવર બેંકનું થોડું કામ કરવા મતલબ આવ્યા હતા પણ હવે કંઈ નહીં થઈ શકે ને એવું છે, કેમ કે ભાઈ એ પાવર બેંક એવું છે કે બહારથી નટબોલ વગેરે તો આપેલું નથી, કંઈ ખુલ્લી હકે ને આવતું એવું છે. તો કંઈ નહીં, પણ ભાઈ મળ્યા થોડુંક સારું લાગ્યું, વાતચીત કર્યા, મસ્ત મજાના ભાઈ છે. તો મેં કીધું ચલો થોડોક એક વિડીયો બનાવી લઈએ ને. તો એ છે સરસ એવું અહીંયા છે ને આપણે સામે અહીંયા दुकान पर आया था ने. तो भाई अच्छा लगा आपसे भी मिलकर. मुझे भी भाई. कैसा लगा? बहुत बढ़िया बहुत बढ़िया. बहुत बढ़िया. आपका नाम क्या है? मेरा नाम दीपक साहू है. દીપક સાહુ. અચ્છા, તો ભાઈ દીપક સાહુ અને મળીને થોડુંક સારું લાગ્યું. પાવર બેંક આપણે કરવા તો આવ્યા હતા પણ એ થયું નહીં, પણ ભાઈ આપણને જોઈને થોડાક મસ્ત મજાના થઈ ગયા. તો કે ભાઈ વ્લોગમાં લઈ લો. મેં કીધું હા જરૂર જરૂર જરૂર, ઓકે. તો એ છે, તો આપણે પણ હવે ધીમા ધીમા આગળની તરફ નીકળીશું ને કે અત્યારે વરસાદ થોડો ઓછો રહ્યો છે, તો આપણે પણ લગાતાર અત્યારે ધીમા ધીમા આગળની તરફ નીકળ્યા હોય. તો હવે આગળ આવશે જે ગામ છે. ગામ એટલે મોટું સિટી જેવું જ છે. સિટી આપણે સિટી પણ એટલું બધું મોટું નહીં કે પણ છે થોડું ઘણું મોટું, જે ગોંડા કરીને છે, ગોંડા. તો એ આવી ગયા છે. અહીંથી ગોંડા ફક્ત 4 કિલોમીટર છે, પછી અંદર એન્ટર થઈ જશું ને આપણે સીધો ને સીધો રસ્તો પકડીશું. એ છે ભાઈ બસ્તી તરફ જવાનો ને બસ્તી જે અયોધ્યાવાળો જ રસ્તો છે, સીધો જ રસ્તો છે, કોઈ પ્રોબ્લેમ નહીં. તો એ છે અને નીકળીશું ધીમા ધીમા આગળની તરફ, લગાતાર નીકળીશું. અહીંથી બસ્તી હજુ 120 કિલોમીટર છે. યાતાયાત પોલીસ ગોંડા. તો મતલબ હવે આ બેનરથી અંદર આપણે જઈશું એટલે અંદરની તરફ આપણે એન્ટર થઈ ગયા. પહેલો આવી જાય પેટ્રોલ પંપ, જે ભાઈ મોટો પેટ્રોલ પંપ છે ને ગોંડામાં એન્ટર થઈ ગયા છે આપણે. અને ધીમે ધીમે લગાતાર આપણે આગળની તરફ ચાલતા જશું. જાને દે ભાઈ, જાને દે. ગોંડા અહીંયા એટલો બધો વરસાદ નથી પડે, કેમ કે આ રસ્તા જોઈ લો એકદમ સૂકો છે. પાછળ તો વધારે વરસાદ, એટલે જ છે કે વરસાદ ક્યારે રૂકે ને ક્યારે જઈએ આગળ, તો પછી એવું થઈ જાય. કદાચ આગળ વરસાદ ના પડતો હોય તો એવું થાય ભાઈ. અહીં વરસાદ નથી પડતો તો કદાચ આગળ વરસાદ પડતો હશે, એ છે. ચલો હવે ખબર છે કે સિટી જેવો આવે એટલે આપણે ફોન યુઝ નથી કરતા અને આપણે આગળની તરફ હાઈવે પકડીશું પાછા. રસ્તો એક જ છે, આ મેન હાઈવે જ છે, પણ આ એક જ રસ્તો છે ને, સિંગલ વાળો રસ્તો છે. તો એ છે ભાઈ સિંગલ રસ્તો પડે, એક રસ્તા પર જવાનું ને એક રસ્તા પર આવવાનું. હા હા. આગળ આવશે બ્રિજ, તો આપણે બ્રિજ ચડીએ કે ઉતરીએ સાઈડ. આપણે યાર ઈચ્છા છે કે બ્રિજ ચડાવી લઉં. મને કહેશે સાયકલની દુકાન હોય છે ઘેરવાળી, તો આપણે સાયકલ પણ બતાવવાની છે.
અહીંયા આપણે ઊભા હતા થોડું ચા બા પીવા, કેમ કે પછી પાછા લગાતાર આપણે ત્યાં હાઈવે પર જઈએ. અરે યાર બસ આ બાપ રે બાપ, બાપ રે બાપ. અલા મારા ભાઈ કઈ બતાવો મને, આનું જુગાડ બતાવો જેનાથી કઈ. યાર 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 બહુ ખરાબ થઈ ગયું છે, પૂરી હાલત ખરાબ એકદમ. કંઈ પાણીનું હશે તો આપણે કંઈ ધોઈ દઈશું યાર, બહુ ખરાબ હાલત છે. ને આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળીએ. એ બ્રિજ છે ને આ મંદિર છે. ચલો જય બજરંગબલી, જય બાબાદેવ. હા હા ચલો નીકળીએ. ને આગળ બોર્ડ છે, તમને બોર્ડ બતાવી દઈએ. અરે યાર પીપ 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 વાળા હમ તગડો વગાડે છે. અયોધ્યા છે 65 કિલોમીટર. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અયોધ્યા છે. હવે મને આગળથી 4 લેન જોવા મળ્યો છે. અત્યારે જોવા મળ્યો છે આપણને આગળથી 4 લેન. ઉપર બોર્ડ મારેલું છે અયોધ્યા 65 સીધું સીધું જવાનું છે. અને બીજું હું તો યાર નજર નહીં મારી. 65 કિલોમીટર અયોધ્યા. ને આપણે રસ્તો એ જ રહેશે, અયોધ્યાવાળો રસ્તો રહેવાનો છે, કેમ કે આપણે જવાનું છે સીધું સીધું. ને ભાઈ ગોંડા ગામ છે, ગોંડા. ને અહીંયા કંઈ ને કંઈ અંદર સાયકલો મળી જતું, પણ યાર એક આગળ બી ગામ આવે છે જે બસ્તી કરીને કીધું ને તમને, બસ્તી જવાનું છે. બસ્તીમાં આપણે ચેક કરીશું. અત્યારે આપણે લગાતાર ચલાવીશું અને બ્રિજ પાર કરી દઈએ. આપણે નીચેથી નહીં જઈએ, ઉપરથી જશું આપણે. અરે ભાઈ ભાઈ એ ગાડી ચલાવવાવાળા બી તગડા છે યાર. કોઈ ઉપર મારી દે તો હવે લાગ્યું યાર 4 લેન આવ્યો છે. બોલો હવે 4 લેન આવ્યું છે, હવે 4 લેન આવ્યું છે. આપણી સાયકલ ઉપરથી જવા દઈશું, પણ ખબર છે ને નીચેથી કેવું પ્રોબ્લેમ થાય છે. ગાડીઓ આવ જાવ, આ જાય નીચેવાળો રસ્તો ને આપણે સીધા સીધા એટલે બાયપાસ ઉપરથી નીકળીશું. ને આ ભાઈ તો અત્યારે અહીં મળ્યા છે આપણને, જે આપણને પહેલાં મળી ગયા છે. એ ભાઈ અત્યારે આપણને અહીંયા મળ્યા છે. ચલાવો ચડાવો ચડાવો. હા ભાઈ કાર ના આવે છે. બોલો એ પાછળ હા હેલો કર્યા છે. અત્યારે હું અવાજ આપીશ તો ઓળખી જશે. જી 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 चढ़ा दो भैया. अरे मैं उधर चाय पीने के लिए रुक गया था. हाँ हाँ अभी ये 4 लेन अभी आया है ना, पहले सिंगल ही था. भाई से कारण આપણે મળી ગયા હતા રસ્તામાં. कैसा? हाँ हाँ आप इससे पहले नहीं आए हैं क्या? नहीं नहीं नहीं, मैं पहले आया था पर वो दूसरे वाले रूट से आया था, ये वाला नहीं. आप इस वक्त किस सिटी में चल रहे हैं, पता है आपको? सिटी है ये, हाँ सिटी है ये. गोंडा करके कौन सा है? गोंडा डिस्ट्रिक्ट है, बाजार गोंडा के सिटी में. ये गोंडा सिटी है. हाँ क्या बात है भाई. मैं तो कहता तो गांव है, गांव थोड़ा मोटो है. आ गोंडा सिटी है ना, गोंडा सिटी. गोंडा सिटी. गोंडा भाई सिटी है. बाप रे बाप लागे છે ભાઈ એવું, કેમ કે આ રીતે 4 લેનનો રસ્તો આવી જાય તો ભાઈ સિટી હોય તો ખરું. તો ગોંડા ભાઈ સિટી છે. હું ગાંવ કહેતો હતો પણ સિટી છે. આ તો આ મોટા ભાઈએ કીધું તો ખબર પડી કે સિટી છે. હું તો ગાંવ કહેતો હતો, મોટું મોટું ગાંવ છે પણ સિટી છે ભાઈ. ને હવે આપણે રસ્તો મસ્ત ઢરાણવાળો આવ્યો છે તો થોડુંક મસ્ત એવું સાયકલ આપણે ખેંચી લઈએ. તો અત્યારે આપણે જે ગોંડા સિટી છે એનાથી હજુ થોડા આગળ જઈશું પછી પ્રોપર નીકળીશું ભાઈ. ગોંડા સિટી ભાઈ મોટી છે યાર. મને તો એવું કે ગાંવ મોટું હશે એમ, આ તો સિટી નીકળી લે. ભાઈ જબરદસ્ત છે યાર. ગોંડા
યુપીમાં છે ભાઈ, સિટી મોટી છે અને હવે આપણે બાયપાસથી નીકળે છે એટલે કે બહારની તરફ. આ રસ્તો એ છે, આ રસ્તો છે અયોધ્યા તરફ જવાનો, એટલે કે અયોધ્યાવાળો રસ્તો સમજી લો ને. એક જ રસ્તો છે અયોધ્યા તરફ જવાવાળો રસ્તો. અને હવે આપણે પાછા લગાતાર સાયકલ ચલાવીશું અને ટાઈમ થઈ ગયો છે 3 વાગે. 3 નહીં, મારા ખ્યાલથી હજુ 3 વાગવામાં સમજો ને, હજુ કે 20-25 મિનિટ બાકી હશે. ટાઈમ થયો છે હજુ અત્યારે આટલો, અને ધીમા ધીમા આગળની તરફ લગાતાર આપણે નીકળીશું. ગોંડા સિટી ભાઈ, સિટી છે, તગડી સિટી છે યાર. તો અત્યારે આપણે જઈ રહ્યા છે ભાઈ, રિક્ષા લેવી પડી છે, ઓટો આપણે કરવો પડ્યો છે સ્પેશિયલ, એ પણ 5 કિલોમીટરમાં, અને 5 કિલોમીટરથી આપણે સ્પેશિયલ કરવું પડ્યું છે, જવું પડ્યું છે. હવે એવું થયું કે ભાઈ 8 કિલોમીટર ગયા પછી ખબર પડી કે મારે બેગ જ નથી. લે, મારી ધૂનમાં ને મારી મસ્તીમાં ચાલતો હતો ભાઈ. ભલે પીઠ પાછળ બેગ આપણે મૂકી દઈએ, પણ આપણને આદત એવી પડી જઈએ કે ભાઈ સામાન હોય કે ના હોય કંઈ ખબર પડે નહીં. તો ભાઈ ચાલ્યા કર્યા ભાઈ 8 કિલોમીટર જઈને પછી ખબર પડી કે ભાઈ આપણી જોડે તો બેગ જ નથી. લો, ને એક વિડીયો રિટર્ન કરીને જોયો મેં, તો એક જગ્યા પર આપણે ચા પીવા બેઠા હતા, હે ને, જે એન્ટર થતાં પહેલાં ચા પીવા માટે બેઠા હતા, જે બ્રિજ પહેલાં. તો વિડીયો મેં જોયું તો ભાઈ સાયકલ પર બેસેલો હતો પણ બેગ હતું નહીં. મેં કીધું એ યાર, હવે એ જગ્યા પર જ છે. તો હવે આપણે એ જગ્યા પર જઈશું ને એ જગ્યા પર જઈશું. અંકલ હશે તો કદાચ અંકલ સાચવીને કદાચ બેગ સાઈડ પર મૂકી દે તો બહુ સારું છે, બહુ સારું છે. બાકી તો આજે મૂડ ખરાબ આજે તો થવાનું છે ભાઈ ને. આજે તો યાર જોઈએ હવે કેવું થાય છે ને કેવું નહીં. હજુ અહીંયાથી આપણે જવાનું છે અને જોઈએ ભાઈ બેગ કેવું થાય છે ને કેવું નહીં. અંકલ મૂકી દે છે તો બહુ સારું છે, કે એક જગ્યા પર કંઈ સારી રીતે મૂકી દે તો બહુ સારું છે. હવે જોઈએ ભાઈ કેવું થાય, કેમ કે અત્યારથી જ હવે અલગ લાગે યાર, હે ને, બહુ અલગ. તો હવે જઈએ આપણે અને જોઈએ કેવું થાય કેમ કેવું નહીં. તો હાલ અત્યારે આપણે આવી ગયા છે આ બ્રિજથી જ આપણે ગયા હતા આ તરફ, હે ને. તો સારું છે કે મતલબ જે રસ્તા પર ગયા હતા કે ખબર છે કે આટલા કિલોમીટર પર પાછળ આપણે ઊભા હતા ચા પીવા માટે, ને જેમ કે સામે તરફ એક બોર્ડ છે, બેનર, બસ ત્યાં જ ગયા હતા. અને બસ ભગવાન કરે અંકલ બસ બેગ સાઈડ પર મૂકી દીધું તો બહુ સારું છે, બહુ સારું. તો આજનો દિવસ થોડોક સારું જશે, બાકી તો યાર દિમાગ તો ખરાબ થવાનું છે આજે. રિયલી કંઈ ને કંઈ આવું જોઈએ ભાઈ કેવું થાય છે ને કેવું નહીં. હા હવે ભાઈ દુકાન છે, દુકાન પર કેટલા વ્યક્તિ આવતા હોય દુકાન પર, આવું શું ખબર, કોઈ પણ લઈને જતું રહે. પણ હવે કદાચ કાકા જોઈ ગયા છે કે આ તો પેલાનું બેગ હશે તો કદાચ મૂકી દેશે, કેમ કે કાકાને ખબર હતી કે આ સાયકલવાળા છે, હે ને. તો હવે જોઈએ. અને આગળની તરફ આપણે દુકાન છે ત્યાં જઈશું, બોર્ડની પેલી જ તરફ. તો સામે બોર્ડ હે ના उसके आगे वाला बोर्ड. હવે એ જગ્યા પર આવી ગયા છે. બસ ભગવાન કરે બેગ ત્યાં હોવું જોઈએ, વરના ગયે કામ છે યાર. એક બેઠા પલટાનો કોઈ દિક્કત નહીં. ભાઈ જોઈએ यार ना, आज तो फंसे. दुकान है, हाँ कुछ हो सकता है कहीं रख दिया हो. अच्छा तो भाई आ गया बैग. अरे भाई मैं कब से का यही देख रहा था, भगवान करे बस यार कोई बैग रख दे मेरा बस. हाँ वो भी यार 8 किलोमीटर. धन्यवाद यार, धन्यवाद अंकल जी. 8 किलोमीटर चला गया था. ये क्या मैं दिल्ली लेके घूमता हूँ ना, तो मेरे पीठ पे पास उतारा ना करो. हाँ वही हाँ भाई धन्यवाद बोलूंगा यार. बहुत बहुत धन्यवाद यार अंकल जी, बहुत बहुत, है ना. तो भाई यार मैं बहुत डर गया था. मैं वही सोच रहा था कि बस अंकल एक बार बैग साइड पे रख दे बस. हाँ ओके ओके. उसमें चलो अंकल, हाँ मैं साइकिल भी रखे उधर खड़ी करके आ गया. तो चलो भाई धन्यवाद अंकल जी. हाँ तो भाई हाँ તો આ મોટા ભાઈ હતા જે મતલબ
આવી રીતે છે ભાઈ, જે વિચાર્યું થયું કે ચલો યાર જે જગ્યા પર હતું એ બહુ અચ્છા. ચલો ભાઈ હવે તો થોડુંક એમ લાગ્યું કે વાહ યાર, હવે થોડુંક શાંત લાગ્યું યાર. બસ બેગ મળી ગયું, બસ બીજું ગયું હવે, બીજું કંઈ નહીં વાંધો. બાકી યાર આજે બેગ જતો તો યાર થોડુંક અજીબ લાગતું, બહુ અજીબ લાગતું, એટલે બહુ અજીબ લાગતું. અને હવે આપણે સાયકલ પર જઈએ. હવે બસ હવે કોઈ ટેન્શન નહીં, હવે કોઈ પ્રોબ્લેમ નહીં ભાઈ. ધન્યવાદ અંકલને બી યાર, કેમ કે સમજી જાય. એ મને કાકા પહેલાં ઓળખી ગયા હતા, કેમ કે આ સાયકલ લઈને અયોધ્યા તરફ જાય છે ને, એટલે અંકલ જોડે પણ આપણે વાતચીત કરી હતી, એટલે અંકલ મસ્ત મજાને ઓળખી ગયા હતા. એટલે આ બેગ જોયું હશે ને, બેગ ત્યાં મૂકી દીધું હશે, તો બહુ સારું છે યાર. ચલો હવે આપણી સાયકલ તરફ જઈએ. અહીંયાથી મારા ખ્યાલથી 5 કિલોમીટર પર આપણી સાયકલ હશે ને ત્યાં હવે આપણે જઈએ. તો અત્યારે આપણે પાછા સાયકલની આગળની તરફ ધીમા ધીમા નીકળી ગયા છે અને પાછા આવી ગયા છે બહારની તરફ. હવે થોડુંક મસ્ત લાગ્યું ભાઈ, કેમ કે બહુ મતલબ અલગ જ થઈ ગયો. જે યાર 8 કિલોમીટર પછી આવ્યા પછી ખબર પડી કે ભાઈ મારી પાછળ તો બેગ જ નથી. લે જેમ કે આ બેગ જોઈ લો મારી પાછળ, આ બેગ જ નથી. બોલો પણ હવે હું શું કહું, બોલો હું કહીશ તો તમે બી હસશે યાર. ભૂલ મારી જ કહેવાય, પણ હવે એવું છે કે ભાઈ આ ડેલીનું કામ થઈ ગયું છે બેગ લઈને ફરવાનું. એટલો બધો વજન નથી, એટલો ઓછો બી નથી, થોડો ઘણો વજન છે. તો એક આદત પડી ગઈ છે કે ભાઈ પીઠ પાછળ બેગ લઈને ફરવાનું. હવે બેગ હોય કે ના હોય કંઈ ફરક નહીં પડે, ખાલી એટલું ખરું કે બેગ પાછળ છે. તો ભાઈ 8 કિલોમીટર આવ્યા પછી ખબર પડી કે ભાઈ મારી જોડે તો બેગ જ નથી. તો પછી 8 કિલોમીટર પછી ખબર પડી કે મારી પાસે બેગ જ નથી. પછી મેં કીધું ગયો, ચલો કઈ ઉભા રહીને ચા બા પીએ પાછા. હવે બેગ નહીં ઉતારો, બેગ ઉતારો તો સાયકલ પર ગ્રાઉન્ડર છે ત્યાં મૂકી દો, બાકી તો નહીં. તો અહીંયા થોડી વાર ઊભા છે, થોડું ઘણું નાસ્તો કરી લઈએ યાર, થોડું ઘણું. તો ભાઈ એવું થયું યાર કે 8 કિલોમીટર હતું એને, કેમ કે તમે બ્રિજ જોયા 2 કિલોમીટર 1 કિલોમીટર ઉપર હતું. કેમ કે જે જગ્યા પરથી આપણે ઉપરથી બ્રિજ ચડાવીને આવ્યા હતા પછી અહીંથી જવાનું 8 કિલોમીટર નોર્મલ છે, પણ એ સિટી છે ભાઈ. સિટીની અંદર તમને ખબર છે કેવી હાલત થઈ જાય. તો એ એક વસ્તુ એ કે આપણે જેટલું પણ એટલું આપણે જલ્દી દુકાન પર જવાનું હતું. કેમ કે પછી લેટ જઈએ તો પછી એવું નાખી દે કે ભાઈ તમારું બેગ તો ખબર નહીં યાર કંઈ ગયું. એના વિચારમાં મેં કીધું રિક્ષા તો રિક્ષાવાળો ભાઈ ભલે 150 રૂપિયા લીધા, પણ યાર આપણે સમજી લો કે 150 રૂપિયા માટેનો આપણે જે આમ 3-4 હજાર રૂપિયાનું સામાન હોય, 3000 રૂપિયાનું, તો ભાઈ બે બચી જાય ને. જેમ કે બધું વાયર કેબલ બધું સામાન જે આપણું મેન સામાન એ આમ હોય. તો ભાઈ થોડુંક અજીબ લાગ્યું. મેં કીધું જો ના મળે તો આજે રાતે ઊંઘ બી નહીં આવે, ના ભૂખ લાગે, કંઈ નહીં. બહુ હાલત અલગ થઈ ગઈ હતી યાર, વિચારમાં સોચમાં પડી ગયો હતો ને. તો સારું થયું અંકલે સાચવીને મૂકી દીધું હતું, બહુ સારું યાર, સારું કહેવાય. તો અત્યારે આપણે ઊભા છે, થોડું ઘણું નાસ્તો કરીને જમીન પછી પાછા લગાતાર ધીમા ધીમા નીકળીશું. અને બેગ બસ હવે આવી રીતે ટાંગી દેવું પડશે ભાઈ, હે ને. સાયકલ પર ટાંગી રાખવું પડે, જેનાથી કેવું સાયકલ જોડે જાય એટલે ખબર પડી. આ પહેલી વખત એવું થયું ભાઈ બેગનું, બાકી તો હું એમ ના ભૂલે એકદમ. તો ચલો આવે એટલે આપણે થોડું ઘણું ખાઈએ પછી આગળની તરફ ધીમા ધીમા નીકળીએ. આ કંઈ ભાઈ જે જમવાનું છે આ થોડું ઘણું આપણે જમી લઈએ. થોડા ઘણા ચાવલ છે અને ચાવલ ખાઈને પછી પાછા આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળી જઈએ. સાંજના 6 વાગ્યા છે ને હવે સાંજના 6 વાગ્યા છે અને હવે આપણે એ જ છે કે તમને ખબર છે કે હવે આપણે રોકાવાનું જોતું જવું પડશે. અત્યાર સુધી તો આપણે કંઈ જોયું નથી ક્યાં રોકાવું કંઈ નહીં, બસ ચાલ કરીએ છીએ અને સીધા રસ્તે ચાલ કરીએ છીએ. તો રસ્તે ચાલ કરીએ છીએ ને હવે આપણે જોઈએ ભાઈ રોકાવાનું કઈ છે ને કેવું છે તો હવે આપણને ખબર નહીં, અને આગળ જઈએ ત્યારે ખબર પડે. मैं अयोध्या साइड जा रहा हूँ, अयोध्या साइड. मैं गुजरात से साइकिल से. हाँ लंबी सफ़र से. हाँ करता ही हूँ. अच्छा
आप यहीं से हो? अच्छा अच्छा अच्छा, चलिए। हाँ हाँ, पीछे गया था नाश्ता वास्ता करके, चाय वाय पी के अब निकला हूँ। अब लगातार 1 घंटा चलाऊँगा, फिर कहीं रुक जाएंगे। હવે આપણે પણ લગાતાર ધીમા ધીમા આગળની તરફ નીકળીશું અને પછી આપણે પણ રોકાઈ જઈએ, જોઈએ ક્યાં સુધી જઈએ, કેટલા સુધી જઈએ. અને તો આર્મી क्या था भाई ये કોમ્પ્લેક્સ છે યાર, મને કોઈનું ઘર છે. તો હવે આપણે લગાતાર જઈશું અને એ જ છે કે ભાઈ રોકાવાનું હવે જોતા જોતા જઈશું. અહીંયા પેટ્રોલ પંપ છે પણ અત્યારે નહીં. પેટ્રોલ પંપનો ત્યારે જ ઉપયોગ કરવાનો જ્યારે અંધારું પડી જાય ત્યારે. અને આઈ લવ HP. CNG પણ છે અને પેટ્રોલ પંપ પણ છે. અહીંયા રોકાવાનું ભાઈ બહુ રિક્સ. હા તો હા, બાકી ના પાડી દઈ કેમ કે CNG છે ભાઈ, અને સમજી શકો તમે કે ભાઈ CNG છે તો CNG પર એકદમ ના રોકાવા દે. બાલાજી ટ્રેડર્સ. બસ 1 કલાક સાયકલ ચલાવીશું પછી રોકાઈએ કંઈ પણ કરીને. જોઈએ ક્યાં સુધી પહોંચે, કેટલે સુધી પહોંચે અને તમને પણ બતાવતા રહીએ. क्या તો મિત્રો આપણે ફાઇનલી આ જગ્યા પર રોકાઈ ગયા છે. સાંજ પડી ગઈ હતી, આપણે ગોતવામાં હે ને તો અત્યારે એક મંદિર મળી ગયું છે, સરસ એવું મંદિર છે અને આપણે રોકાવાની વ્યવસ્થા થઈ ગઈ છે. આપણે અહીંયા નીચે શું અહીં કેમ કે પૂજારી સૂએ છે ને બીજા વ્યક્તિ સૂએ છે, તો આપણે નીચેની તરફ આપણે સૂઈ જઈશું. મસ્ત મજાનો એવું પંખો પણ છે, કોઈ પ્રોબ્લેમ નહીં. અને આપણે વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. વ્લોગ સારો લાગ્યો તો ભાઈ લાઇક જરૂર થઈ જાય અને સાથ સપોર્ટ આપતા રહેજો. ગુજરાતી તરીકે સાથ સપોર્ટ જરૂરથી આપજો. તો મળીએ પાછા એક નવા વ્લોગ સાથે અને આવતીકાલે તમને પાછું અહીંનું હું બતાવીશ આજુબાજુનું. ઓકે, જે થોડું શહેર જેવું જ છે, શહેર છે ને, તો હું આવતીકાલે તમને જરૂરથી બતાવીશ આજુબાજુનું. તો આપણો વ્લોગ સ્ટોપ કરીએ છીએ. મળીએ પાછા એક નવા વ્લોગમાં.